હવે વાત રાજકોટની કરીએ તો જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ। મેવાસા, ખીરસરા, વીરપુર સહિતના ગામોમાં વરસાદ। સવારથી જ અસહ્ય બફારા બાદ ધોધમાર વરસાદ પડ્યો। વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી। તો રાજકોટ પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારે અચાનક જ અમુક વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે। જેતપુર ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। આ સાથે વીરપુર, ખીરસરા સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ મેઘરાજાની પધરામણી છે એ જોવા મળી છે। સૌરાષ્ટ્ર પંથકમાં જે પ્રકારે હવામાન વિભાગે આગાહી આપી છે એ જ પ્રકારે વરસાદી માહોલ છે એ જોવા મળી રહ્યો છે, ત્યારે મેવાસા, ખીરસરા, વીરપુર સહિતના જે ગામો છે ત્યાં વાતાવરણમાં પલટો આવ્યો। વાદળછાયું વાતાવરણ હતું ને ત્યારબાદ પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો। તો રાજકોટના ગોંડલ શહેરના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો। ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદને પગલે માર્ગો પર પાણી ફરી વળ્યા। વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદને કારણે ઊભા પાકને નુકસાનની ભીતિ। માવઠાના મારથી ખેડૂતોને વ્યાપક નુકસાન થવાની સંભાવના। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજકોટના ગોંડલ પંથકમાં કે જ્યાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદનું આગમન થયું હતું। ગોંડલના અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। તો આ તરફ રાજકોટના જામકંડોરણામાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। જામકંડોરણામાં ઘેરાયા છે કાળા ડિબાંગ વાદળો। જામકંડોરણા સહિત આસપાસના વિસ્તારમાં ધોધમાર કમોસમી વરસાદ। કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા। તલ, બાજરી, અડદ, જુવાર, ડુંગળી સહિતના પાકને નુકસાનની ભીતિ।